દરેક મિત્રોનું હાઈ સ્કોરમાં સ્વાગત છે। આજે આપણે જોઈ રહ્યા છીએ 2015નું ટેટ 2નું વિભાગ 2નું પેપર સોલ્યુશન। શેના માટે? તો કે મેથ્સ માટે વિભાગ 2 ટેટ 2 છે, બરાબર। તો આજે આપણે આ ચેનલના માધ્યમ દ્વારા સ્ટેપ બાય સ્ટેપ વારાફરતી 2012થી મોડી અને 17 સુધીના પેપર સોલ્યુશન ટેટ 2ના જોઈશું, બરાબર। તો આપણે આ પેપર સોલ્યુશન શેના માટે કરીએ? તો આપણે જોઈએ કે પેપર સોલ્યુશન શા માટે? તો આપણે જોઈએ કે પેપર સોલ્વ કરવાથી આપણને આઈડિયા આવશે કે પેપર કેવું પૂછાય છે, બરાબર। પેપર કેવું પૂછાય એ આઈડિયા આવશે, મતલબ ખબર પડશે તો જ આપણે તૈયારી કરી શકીશું ને કે આ રીતનું આપણે પૂછાય છે તો આ રીતની તૈયારી કરવી પડશે। આપણે આગળ જોઈએ કે આપણને ખબર પડશે કે કયા ટોપિકમાંથી પ્રશ્ન દર વખતે પૂછાય, એમ કે અમુક એવા ટોપિક છે કે જેમાં દર વખતે પ્રશ્ન નીકળે છે, બરાબર। તો એ ટોપિક તો આપણે કરવા જ રહે, એમ બરાબર। આપણને સોલ્યુશન કરવાથી ખબર પડશે કે હવે આપણે કેવા પ્રકારની તૈયારી કરવી પડશે। આપણને સમજ આવી જાય છે કે દરેક ટોપિકને કેવી રીતે તૈયાર કરવો અને હવે પછી કેવા પ્રશ્નો પૂછાય છે, બરાબર। તો પેપર સોલ્યુશનનો ઘણો બધો ફરક પડે છે, બરાબર। ચલો આપણે શરૂઆત કરીએ 76માં પ્રશ્નથી વિભાગ 2નો। તો વાંચીએ પ્રશ્ન। નીચે પૈકી કયો ભૌમિતિક, આ શું છે? ભૌમિતિક છે। ભૌમિતિક સંકેત ના કરતાં નાનો નથી। તો આપણે પ્રશ્નનો પૂરેપૂરો વાંચવાનો પહેલાં, બરાબર। ના કરતાં નાનો નથી, આપણે શું વાંચીએ? નીચેના પૈકી કયો ભૌમિતિક સંકેત ના કરતાં નાનો, બસ નથી તો વાંચતા જ નથી આપણે। તો આ પૂરેપૂરો પ્રશ્ન આપણે વાંચવાનો, બરાબર, પહેલાં શરૂઆતમાં। ઓકે, તો શું કીધું છે? નીચે પૈકી કયો ભૌમિતિક સંકેત ના કરતાં નાનો નથી એમ દર્શાવે છે? તો આપણે જોઈએ ઓપ્શન કે એક્સ નોટ ઇક્વલ ટુ વાય, એટલે કે એક્સ અને વાય બે અલગ છે, નહીં આવે, ચોકડી માર દો। ઓકે, બી જોઈએ આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય, શું કહે છે? એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય। ઓકે, તો એક્સ અને વાય બે સરખા છે, નહીં આવે, ચોકડી માર દો। આના પર ચોકડી મારી, અહીંયા ચોકડી મારી, આ બંનેમાંથી એક આવશે, બરાબર, ફાઇનલ થઈ ગયું। સી જુઓ, એક્સ લેસ ધેન વાય, મતલબ એક્સ એ વાય કરતાં નાનો છે। આપણે શું માગ્યું? નાનો નથી, તો આ પણ નહીં આવે, ચોકડી માર દો। 3 નહીં આવતો, આ જ આવશે, બરાબર, ફાઇનલ છે, તો ડી જવાબ આવશે। શું કહે? આ એક્સ લેસ ધેન નોટ લેસ ધેન વાય, બરાબર, તો કે એક્સ એ વાય કરતાં નાનો નથી। ઓકે, તો આપણો ડી જવાબ થઈ જશે। ઓકે, 76માં ડી જવાબ આવશે। આગળ જોઈએ આપણે 77 પ્રશ્ન વાંચો। નીચેની અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ કેટલો થાય, બરાબર। તો આ પ્રશ્ન આપણે જુઓ, શરૂઆતમાં આપણે પ્રશ્ન વાંચવાનો કેટલી વાર? 2 વાર વાંચવાનો, મતલબ પ્રશ્ન વાંચવાથી ખબર પડશે કે જવાબ શું આવશે આમાં, એમ બરાબર। તો 2 વાર વાંચવાનો, કેટલી વાર? 2 વાર। તો વાંચીએ, નીચેની અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ કેટલો થાય? સૌ પ્રથમ આપણે શું કરીશું? આપણે ક્રમમાં ગોઠવીશું, બરાબર। તો આમાં નાનામાં નાની સંખ્યા કઈ છે? તો આ જોઈએ કે 72, તો સ્ટેપ બાય સ્ટેપ ચડતા ક્રમમાં ગોઠવી દઈએ। તો આપણે શરૂઆતમાં લઈએ 72, પછી શું આવશે? 73 છે, 76, 84, 85, 87, 88, 92, 97 અને છે છેલ્લે 99। ઓકે, આપણે જોઈ લઈએ કે આ 10 છે તો આ 10 લખાઈ ગયા ને, રહી ગયું નથી ને કોઈ? તો જોઈએ કે 1 2 3 4 5 6 7 8 9 10 બરાબર છે। આ સાઈડ 4 છોડી દઈએ, આ સાઈડ 4 છોડી દઈએ, વચ્ચે આ 2 છે, તો આ બંનેનો સરવાળો કરશું, ભાગ્યા 2 કરીશું તો જવાબ મળી જશે। તો 85 + 87 થશે 172 ભાગ્યા 2, જવાબ આવશે 86। 172ના અડધા કેટલા થાય? 86 થાય, બરાબર। તો જવાબ થઈ ગયો ડી, મધ્યસ્થ આપણે મળી ગયો, બરાબર। તો 77માં આવશે ડી। આગળનો પ્રશ્ન જોઈએ આપણે 78, ગણ એ ઇઝ ઇક્વલ ટુ, શું કહે? ગણ એ ઇઝ ઇક્વલ ટુ એક્સ એ 2થી નાની અવિભાજ્ય સંખ્યા છે, તો એ બરાબર શું છે? શું છે કે 2થી નાની અવિભાજ્ય સંખ્યાનો ગણ। તો 2થી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2થી નાની સંખ્યાઓ કેટલી છે? પહેલાં તો 1 છે 2થી નાની, તો 2થી નાની સંખ્યામાં અવિભાજ્ય સંખ્યા નથી,
તો આ થઈ ગયો ખાલી ગણ, તો જવાબ આવશે ડી. આપણી ટેલિગ્રામ ચેનલ છે હાઈસ્કોર મેથ્સ એન્ડ સાયન્સ, એમાં આપણે ગણ પરિચયનું PDF નાખેલું છે, મતલબ ત્યાં જઈને તમે દરેક ગણની માહિતી મેળવી શકો છો, બરાબર. પૂરક ગણ કોને કહેવાય, અનંત ગણ કોને કહેવાય, શાંત ગણ કોને કહેવાય, અને આપણી ચેનલમાં જ આપણે એક વિડીયો અપલોડ કરેલો છે, તે પણ તમે જોઈ શકો છો, બરાબર. તો અહીંયા જવાબ થઈ ગયો ડી ખાલી ગણ. ઓકે, આગળ જોઈએ આપણે. ખાલી ગણને આ રીતે પણ લખી શકાય 5. ઓકે, આગળ જોઈએ 79. શું કીધું છે આપણે? પ્રશ્ન વાંચો પહેલાં. કેટલી વાર વાંચવાનો? 2 વાર વાંચવાનો. 3 ગાયોની કિંમત, એટલે શું છે? નીચે ટાઈપિંગમાં થોડી ભૂલ થયેલી છે કે 3 ગાયોની કિંમત 2 ભેંસોની કિંમત જેટલી છે. તો આપણે લખી દઈએ અહીંયા આ લીટીનું લખી દઈએ આપણે કે 3 ગાય ઇઝ ઇક્વલ ટુ 2 ભેંસ બરાબર છે, બરાબર. 3 ગાય 2 ભેંસ બરાબર છે. રેડી? ઓકે, આટલા સુધી પતી ગયું. આપણે આગળ જોઈએ કે એક ગાય અને એક ભેંસની કિંમત, મતલબ ગાયને આપણે એક્સ કહી દો, ભેંસને આપણે વાય કહી દો, બરાબર. તો કેટલી છે? બંનેની કિંમત કેટલી થાય છે? તો 20,000 થાય છે. કેટલી? 20,000 થાય છે. ઓકે, તો ભેંસની કિંમત શોધો, મતલબ આપણે જે આ વાય છે ને એ શોધવાનો છે. તો આપણને ઓપ્શન ઉપરથી જવાબ મળી જશે. ઓપ્શનને આપણે એક એક કેન્સલ કરતા જઈશું, બરાબર. હંમેશા જ્યારે પેપર હાથમાં લો તો પહેલાં ઓપ્શનને લઈને મતલબ જવાબ નક્કી કરવાનો પ્રયત્ન કરો, તરત થઈ જશે. પ્રશ્નો આપણને બધા જ આવડશે, પણ ટાઈમ ખૂટશે, મતલબ ઓછા ટાઈમમાં સોલ્વ કરવાનું છે પેપર, બરાબર. આપણે રેડી? જોઈએ આપણે જોઈએ ડી. શું કહે ડી? કે ડી 10,000 કહે. 10,000 શું છે? આ જે કિંમત આપી છે એ બધી ભેંસની કિંમત આપી છે. તો અહીંયા વાય બરાબર 10,000 મૂકીએ તો એક્સ બરાબર પણ આપણે 10,000 મૂકવા પડે, મતલબ બંનેની કિંમત સરખી થઈ ગઈ. પણ આપણે શરત શું આપી છે કે 3 ગાયની કિંમત એ 2 ભેંસની કિંમત જેટલી છે. તો આ નહીં આવે તો આના પર ચોકડી મારી દો. ઓકે, એક તો કેન્સલ થઈ ગયો. બીજો જોઈએ આપણે. શું છે? 8,000. તો અહીંયા મૂકો વાયની જગ્યાએ 8,000 ને અહીંયા 8,000 મૂકો. તો અહીંયા મૂકશું તો ગાયની કિંમત 12,000 થઈ જશે. તો શું થશે? ગાયની કિંમત વધી જાય છે. તો અહીંયા શરત આપી છે તો લાગુ નહીં પડતું આ પણ, તો અહીંયા પણ ચોકડી મારો, આ પણ નહીં આવે. એ જોવો આપણે આગળ. એ શું કહે છે? 15,000. જો ભેંસની કિંમત 15,000 હોય તો અહીંયા આપણે 5,000 મૂકવા પડે, બરાબર. પણ 5,000 મૂકશું, મતલબ ભેંસની કિંમત 3 ગણી છે. શરત શું કહે છે? 3 ગણી તો નથી કિંમત, બરાબર. તો આ પણ ચોકડી મારો, અહીંયા આ પણ નહીં આવે. તો વધીશું 12,000. આ જવાબ થઈ જશે આપણો 12,000. આપણે મતલબ એકવાર વેરીફાઈ કરી લઈએ કે જવાબ સાચો છે કે ખોટો છે, આ શરતને લાગુ પડે છે કે નહીં પડતો એમ. તો જોઈએ કે 3 ગાયની કિંમત 2 ભેંસની કિંમત બરાબર છે કે નહીં. તો આપણે જોઈ લઈએ, ચેક કરી લઈએ. શું કીધું? કે 12,000 ભેંસની કિંમત છે, બરાબર. તો અહીંયા શું કીધેલું છે કે 3 ગાયની કિંમત, તો 3 ગાયની કિંમત કેટલી થાય? 3 ગાયની કિંમત અહીંયા મૂકી દીધું આપણે, વાયની જગ્યાએ 12,000 મૂકી દીધા, બરાબર. તો અહીંયા કેટલા મૂકવા પડે? 8 મૂકવા પડે કે ના મૂકવા પડે? 8 મૂકવા પડે. તો 8 ગુણ્યા 3 કેટલા થાય? 24,000 થાય કે ના થાય? 24. અને એક ભેંસની કિંમત 12,000, તો 2ની કેટલી થાય? 24 કે. તો થઈ ગયું કે નહીં બરાબર બંને? તો જવાબ આવી ગયો 12,000. રેડી? આગળ જોઈએ આપણે 81, બરાબર. કે -3 અને 7 વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ? ઓકે, આ ભૂલ છે થોડી. આ પૂર્ણ વર્ગ, આ વર્ગ નથી, આમાં ભૂલથી ટાઈપ થઈ ગયું છે. શું કીધું છે? -3 અને 7 વચ્ચે કીધું છે, બરાબર. કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે છે? તો પહેલાં તો આપણને એક ખબર હોવી જોઈએ કે પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય, બરાબર. જો આપણને ખબર હોય કે પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય તો જ આપણે આ પ્રશ્નને સોલ્વ કરી શકીએ. તો આપણે જોઈ લઈએ, મતલબ કે પૂર્ણ સંખ્યા કોને કહેવાય, પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, સમય કોને કહેવાય અને વાસ્તવિક સંખ્યા કોને કહેવાય. તો આપણે જોઈએ, પ્રાકૃતિક સંખ્યાને સંકેતમાં n વડે દર્શાવાય. લખાઈશું પ્રાકૃતિક સંખ્યા. કેવી સંખ્યા? પ્રાકૃતિક સંખ્યા. તો એમાં કોનો સમાવેશ થાય? તો 1 થી મોડીને અનંત સુધી આવશે તેમાં. ઓકે, પ્રાકૃતિક સંખ્યા થઈ ગઈ. W આપણને જેની જરૂર છે એ, તો પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા કોને કહેવાય? તો પ્રાકૃતિક સંખ્યા તો આવશે જ, અને પછી ખાલી 0 એડ થશે. તો 1 થી મોડીને અનંત સુધી. ઓકે, W બરાબર એટલે કે પૂર્ણ સંખ્યા. Z એટલે કે પૂર્ણાંક સંખ્યા. કેવી સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. તો એમાં શું આવશે?
માઇનસ સંખ્યાઓ પણ આવશે, જીરો પણ આવશે અને પ્લસ સંખ્યા પણ આવશે, પણ કેવી? અનંત સુધી, બંને સાઈડ અનંત સુધી. તો આ થઈ ગઈ પૂર્ણાંક સંખ્યા. ક્યુ ઇઝ ઇક્વલ ટુ સમય સંખ્યાઓ આવશે અને આર ઇઝ ઇક્વલ ટુ વાસ્તવિક સંખ્યાઓ આવશે. કેવી સંખ્યાઓ? વાસ્તવિક સંખ્યાઓ, મતલબ આ બધી જ સંખ્યાઓ એમાં આવી જશે. ઓકે, આગળ જોઈએ આપણે પ્રશ્નનું સોલ્યુશન કરીએ. હવે આપણને ખબર પડી જાય કે પૂર્ણ સંખ્યા કોને કહેવાય? 0થી મોડી અનંત સુધી. તો -3 અને 7 વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે? તો જોઈએ. -3 પૂર્ણ સંખ્યા છે કે ના? -2 ના, -1 કે ના, 0 તો કે હા છે, તો લખો 0. પછી 1 છે, 2, 3, 4, 5 અને 6, બરાબર. 7 નહીં લઈએ, કેમ કે 3 અને 7ની વચ્ચે કીધું છે, તો આપણે ગણી લો 1, 2, 3, 4, 5, 6, 7. તો આપણો જવાબ ડી થઈ ગયો. 7 સંખ્યાઓ આવે. આગળ જોઈએ પ્રશ્ન આપણે 82. એક નળાકારનો વ્યાસ. પ્રશ્ન કેટલી વાર વાંચવાનો? 2 વાર. એક નળાકારનો વ્યાસ 14 સેમી અને ઊંચાઈ, વ્યાસ કેટલો છે? 14 સેમી છે, ઊંચાઈ કેટલી છે? 5 સેમી છે. તો તેનું ઘનફળ શોધો. તો આના માટે આપણને સૂત્રો આવડવા જોઈએ. તો આપણી ટેલિગ્રામ ચેનલમાં એ પણ આપણે PDF સ્વરૂપે નાખેલ છે, તો એ તમે જોઈ લેજો. તો નળાકારનું ઘનફળનું સૂત્ર શું થાય? નળાકારનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ભાઈ? πr²h, બરાબર. πr²h. તો પાઈ બરાબર શું મૂકશું આપણે? 22/7 ગુણ્યા આર. આર મતલબ ત્રિજ્યા. તો આપણે ત્રિજ્યા તો આપેલી નહીં, તો ત્રિજ્યા લાવવી પડશે. વ્યાસ આપ્યો છે, વ્યાસનું અડધું કરીએ તો ત્રિજ્યા આપણને મળી જશે, બરાબર. તો 14 છે વ્યાસ, ડી બરાબર 14 છે, તો આર બરાબર આવશે 7. ઓકે, તો આર તો 7 બે વખત છે, તો 7 ગુણ્યા 7. એચ કેટલા છે? 5 છે. ઓકે, 7 ઉડી જશે, તો શું વધ્યું? 22 વધ્યા, ગુણ્યા 7 × 5 = 35, બરાબર. તો 22 ગુણ્યા 35 કરશો તો આપણને જવાબ મળી જશે. કેટલો જવાબ આવશે? 22 ગુણ્યા 35 કરી જુઓ એકવાર. કેટલો જવાબ મળશે ભાઈ આપણને? 770. તો સી જવાબ આવશે, બરાબર. આગળ જોઈએ આપણે. એક ત્રિકોણનો પાયો 18 સેમી છે. તો ત્રિકોણ દોરી દઈએ આપણે પહેલાં, કે ત્રિકોણ દોરીએ આપણે, કે એક ત્રિકોણ દોર્યો આપણે. આ ત્રિકોણ દોરીનું નામ આપી દઈએ એ, બી અને સી. ઓકે, એનો પાયો એટલે કે આ નીચેનો કેટલો છે? 18 સેમી, બરાબર. તેના પરનો વેધ, તો આના પરનો વેધ તો અહીંયા દોરીશું ને. વેધ કેટલો છે? તો 20, બરાબર. જો બીજી બાજુ, તો બીજી કોઈ બાજુ આ છે, તો 15 સેમી છે. તો 15 સેમી બાજુનો, આ બાજુનો, તો એ બાજુનો વેધ આપણે દોરી દઈએ. અલગ કલરથી દોરીએ એટલે ખ્યાલ આવે આપણે. આ વેધ આ શોધવાનો છે આપણે, બરાબર. એ શોધીશું આપણે. તો પહેલાં તો આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડશે, પછી જ આપણે આગળ વેધ શોધી શકીશું. તો આપણે જોઈએ. વેધ આપેલો છે, તો સૂત્ર હાવ સિમ્પલ છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 લખી દો. પાયો એટલે શું થશે? 18 થશે. વેધ કેટલો છે? 20 થશે. વેધ કેટલો છે? 20 થશે, બરાબર. 9 દુના 18 થશે, મતલબ 18ની જગ્યાએ 9 મૂકીશું આપણે. 9 દુના 18 થશે અને એક 0 મૂકી દઈશું. ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને? 180, બરાબર. હવે શું કરીશું આપણે? આપણે આ વેધ શોધવાનો છે, બરાબર. આ તો આપણે ત્રિકોણ તરીકે આમાં જે ABC લીધું ને, એની જગ્યાએ આપણે લઈશું બી. શું લઈશું? બી લઈશું. BCA ત્રિકોણ તરીકે લઈશું, તો જ આપણને વેધ મળશે ને. તો BCAનું ક્ષેત્રફળ શું થાય છે? BCAનું ક્ષેત્રફળ લઈએ આપણે. BCAનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 ગુણ્યા પાયો
ગુણ્યા વેધ, બરાબર. તો આ BCAનું ક્ષેત્રફળ એ જ ABCનું ક્ષેત્રફળ થશે, તો આપણે એ તો મળી ગયું છે 180 ઇઝ ઇક્વલ ટુ 1/2 મળશે, એ તો એનું એ છે. પાયો કેટલો છે આ વખતે? BCAનો પાયો થઈ જશે 15, કેમ કે એનો ઉપરનો વેધ શોધવાનો, તો પાયો થઈ ગયો એ. ઓકે, વેધ કેટલો છે તો શોધવાનો છે, તો નહીં મળે આપણને. તો વેધ આ 100, આ 2 છે તેને ઓલી સાઈડ લઈ જઈએ તો શું થશે? 180 ગુણ્યા 2, 15 ક્યાં જશે? નીચે જશે. ઓલી સાઈડ જશે તો નીચે જશે, અહીંયા ઉપર હતા તો આવશે 15 ગુણ્યા 12 કરીએ એટલે તો 180 આવે, તો 12 દુના 24, 24 જવાબ આવશે, બરાબર. 24 જવાબ આવશે સી, ઓપ્શન સી. ઓકે, આગળ જોઈએ આપણે 84 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે નીચેનાની કિંમત કેટલા થાય? આ કિંમત શોધવાની છે, એકદમ સિમ્પલ, એકદમ સહેલો પ્રશ્ન છે. આપણે જોઈએ વર્ગમૂળમાં જોઈએ 5નું ઘનમૂળ કેટલું થાય? તો પાયો 25, 25 × 5 125, તો અહીંયા આવશે 125, માઇનસની માઇનસ નિશાની રાખશું. 64નું વર્ગમૂળ કાઢો તો 8 × 8 = 64, તો 8 મૂકી દઈશું અહીંયા, પ્લસની નિશાની પ્લસ જ આવશે. ઓકે, 64નું ઘનમૂળ કેટલું થાય ભાઈ? ઘનમૂળ ને વર્ગમૂળ આપણને 1 થી 20 સુધીના આવડવા જ જોઈએ, બરાબર. એ આવડશે તો જ આપણે ફટાફટ કોઈ પણ પ્રશ્ન ગણી શકીશું આ રીતે. તો 4 × 4 = 16, 16 × 4 = 64, તો અહીંયા આવશે 4. હવે આપણે પહેલાં પ્લસ કરીશું, પહેલાં માઇનસ કરીશું. કઈ રીતે ગણીશું આને? તો ભાગુ સબાનો નિયમથી આપણે પહેલાં, તો અહીંયા ભાગાકાર છે નથી, ગુણાકાર છે નથી, સરવાળો છે, હા સરવાળો છે, તો સરવાળો કરો. તો સરવાળો અહીંયા નહીં થાય, શું થશે? બાદબાકી થશે, કેમ કે આ પ્લસ છે આ માઇનસ છે. તો વર્ગમૂળમાં શું આવશે? 125 માઇનસ કેટલા આવશે? 8 + 4 છે, તો -8માંથી 4 જાય તો -4 આવશે. તો અહીંયા શું આવશે? 125માંથી 4 જશે તો 121 જવાબ આવશે. ઓકે, તો 121નું વર્ગમૂળ કાઢીએ આપણે તો 11, 11 × 11 કરીએ તો 121 આવે. તો આપણો જવાબ થઈ જશે ડી. ઓકે, 84મો પૂરો. આગળ જોઈએ આપણે 85. આ પ્રશ્ન એકદમ સહેલો છે. આ પ્રશ્ન તમે જાતે ગણજો, બરાબર. કંઈ નથી આમાં, આનો સરવાળો કરવાનો છે. એમાંથી સરવાળો કર્યો, એમાંથી આ ઓપ્શનમાંથી એમાંથી શું બાદ કરીએ તો આ જવાબ મળે છે. તો એ જાતે ગણજો, બરાબર. જવાબ પણ તમને કહેવાની જરૂર નથી, જાતે ગણજો. ઓકે, આગળ જોઈએ આપણે 86. નીચે આપેલ અપૂર્ણાંકો પૈકી કયા વિકલ્પના અપૂર્ણાંકો ચડતા ક્રમમાં દર્શાવેલ છે? તો ચડતો ક્રમ મતલબ વધતી જતી સંખ્યા હોય, ઉતરતો મતલબ ચડતો હોય. અપૂર્ણાંકો ચડતા ક્રમમાં મતલબ 1, 2, 3 એવી રીતે ચડતો ક્રમ. ઉતરતો મતલબ મોટેથી નાની સંખ્યા આવતી હોય તો ઉતરતો હોય, બરાબર. ઓકે, તો એ રીતે આપણે જોઈએ. આની એક સિમ્પલ ટ્રીક યાદ રાખવાની. શું કરવાનું? ક્રોસ ગુણાકાર કરવાનો. કેવો? ક્રોસ ગુણાકાર. આપણે એકવાર અહીંયા કરીને ચેક કરી લઈએ. તો અહીંયા અહીંથી શરૂઆત કરીએ આપણે, આ એથી ઓપ્શનથી જોઈએ. 2/5 છે, 3/5 છે, તો આ રીતે ક્રોસ ગુણાકાર કરવાનો, બરાબર. આ રીતે તો 5 દુના 10 થશે, 5 તરી 15 થશે. ઓકે, ચડતો ક્રમ છે. આની કિંમત શું થાય છે? 10 થાય છે, આની 15 થાય છે. ઓકે, તો ચડતો ક્રમ છે. આગળ જોઈએ આપણે આ બંનેનું, આનું અને આનું જોઈ લીધું આપણે. હવે આ બંનેનું કરીશું ફરીથી. કોનું? આ બંનેનું. તો શું થશે? 3 તરી 9 થશે, 5 × 5 તો 9 કરતાં 5 તો નાના છે ને, 9 કરતાં 5 નાના છે, તો આના ઉપર ચોકડી લાગી જશે, આ તો નહીં આવે. આ જોઈએ, આનો ક્રોસ ગુણાકાર કરીને જોઈએ તો શું થશે? 5 × 5. ઓકે, 3 દુના 6. ઓકે, ચડતા ક્રમમાં છે કેમ કે આ 6 છે. આ બંનેનું ફરીથી જોઈએ આપણે. 7 દુના 14, 7 દુના 14 ને 5 ચોક 20, અહીંયા 14 આવે છે, અહીંયા 20 આવે છે. ઓકે, ચડતા ક્રમમાં છે. ઓકે, આનું જોઈએ આગળ. હવે 5 ચોક 20, 7 તરી 21. ઓકે, 20 પછી 21. ઓકે છે. આગળ જોઈએ 6 તરી 18, પાયો 25. ઓકે, ચડતા ક્રમમાં આવે છે. 7 પંચે 35, છાયો 36. ઓકે, ચડતા ક્રમમાં આવે છે. તો આ ઓપ્શન મતલબ જવાબ તરીકે આવશે. ઓકે, આગળ જોવાની કંઈ જરૂર નથી, બી ટીક કરી નાખો. ઓકે, બરાબર. 84મો આપણે 85મો પૂરો છે, બરાબર.
ઓકે, આટલા સુધી રાખીએ આપણે. આગળના પ્રશ્નો આપણે પાર્ટ 2માં જોઈશું. થેન્ક યુ, આભાર. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ ટાઈમ.